નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આજની તારીખ 22/8/2025. તો રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શન વધારાને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્વનો ચુકાદો. તો મિત્રો, 64 વર્ષ ઉપરના પેન્શનરો ખાસ વિડીયો જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો કરોડો સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચના પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓના પગાર વધારાને અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તો કોના પગારમાં સૌથી વધુ વધારો થઈ શકે છે તે અંગે પણ અટકળો થઈ રહી છે. તો દરેક સ્કેલ પર આ બાબત પર નજર રાખવામાં આવી રહી છે. તો 8મા પગાર પંચની સત્તાવાર રચના હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ ભૂતકાળની પેટર્ન અને વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવામાં આવે તો પગારનો અંદાજ લગાવી શકાય છે. તો જ્યારે પણ 8મા પગાર પંચના સરકારી કર્મચારીઓના પગારની વાત કરવામાં આવે ત્યારે ફિટમેન્ટ ફેક્ટરનો ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે, કારણ કે આ મુખ્ય પરિબળ છે જેને કારણે કર્મચારીઓનો પગાર વધારવામાં આવે છે. તો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે કે કયા કર્મચારીઓનો પગાર સૌથી વધારે વધશે મિત્રો. તો વાત કરી તો કરોડો જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો છે તે તેમના પગાર અને પેન્શન વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો આ ઉપરાંત જે સરકારી કર્મચારીઓના પગાર વધારા અંગે જે ચર્ચાઓ ચાલી રહી છે તે કોના પગારમાં સૌથી વધારે વધારો થવાનો છે તે અંગે પણ ઘણી અટકળો છે તે ચાલી રહી છે. તો આ જે પગાર વધારા માટે મુખ્ય પરિબળ છે તે ફિટમેન્ટ ફેક્ટર છે, અને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે કે કયા કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે તેના વિશે. તો જો મીડિયા રિપોર્ટ્સ અને નિષ્ણાંતોના મંતવ્ય પર વિશ્વાસ કરવામાં આવે તો 8મા પગાર પંચમાં પગાર વધારાનો લાભ 1 થી 5 સ્તરના પગાર ધોરણના કર્મચારીઓને મળવાનો છે. તો 7મા પગાર પંચમાં લઘુત્તમ પગાર ₹18,000 હતો, જે 8મા પગાર પંચમાં વધારીને ₹41,000 થી ₹51,480 થવાની એક ધારણા છે. તો આના પરથી કહી શકાય છે કે નીચલા વર્ગના કર્મચારીઓને વધુ ટકાવારી વધારો મળવાનો છે. તો મૂળ પગારમાં વધારા અંગે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.5 થી 2.86ની વચ્ચે નિશ્ચિત હોઈ શકે છે. તો મિત્રો, ખાસ કરીને 2.5 થી 2.86ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રહે તો પગાર છે તે ₹41,000 થી ₹51,480 થઈ શકે છે, જે હાલમાં ₹18,000 મૂળભૂત પગાર છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર સ્તર 3ના કર્મચારીઓ વિશે. તો જો આપણે પગાર સ્તર 3ના કર્મચારીઓની વાત કરીએ તો તેમાં કોન્સ્ટેબલ, સિનિયર ક્લાર્ક, ટેકનિશિયન, પંચાયત સચિવ જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. તો કેટલાક રાજ્યોમાં પંચાયત સચિવો સ્તર 3 અથવા તો 5 હેઠળ આવે છે. ત્યારબાદ વાત કરીએ તો પગાર સ્તર 4ના કર્મચારીઓ વિશે. તો મિત્રો, પગાર સ્તર 4ના કર્મચારીઓ વિશે વાત કરીએ તો પે લેવલ 4ના કર્મચારીઓની તેમની ભૂમિકા પે લેવલ 3ના કર્મચારીઓ કરતાં વધુ છે, અને તેમનો મૂળ પગાર છે તે 25,500થી શરૂ થાય છે. તો આસિસ્ટન્ટ, લોઅર ડિવિઝન ક્લાર્ક, સિનિયર સ્ટેનોગ્રાફર, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે મિત્રો. તો મિત્રો, આ જે બધા કર્મચારીઓ છે તેનો સમાવેશ વર્ગ 4માં થાય છે. ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે. તો ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જે હાલના બેઝિક પગાર પર લાગુ થાય છે અને નવો બેઝિક પગાર નક્કી કરવામાં આવે છે. તો તે પગાર પંચનો એક મહત્વપૂર્ણ ભાગ છે જે જૂના પગાર માળખાને નવા માળખામાં બદલી નાખે છે. તો તેનો મુખ્ય ઉદ્દેશ ફુગાવા, જીવન નિર્વાહ ખર્ચ અને આર્થિક સ્થિતિને આધારે પગારને સંતુલિત કરવાનો છે. તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 રાખવામાં આવ્યો હતો. તો ત્યારબાદ કર્મચારીઓનો પગાર સીધો ₹7,000થી વધીને ₹18,000 થઈ ગયો. તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.83થી
2.86 અથવા તો 3 ગણો હોઈ શકે છે. જો તે 2.86 રહે છે તો કર્મચારીઓનો પગાર ₹51,480 થઈ શકે છે. તો ત્યારબાદ જોઈએ તો વાસ્તવિક વેતન વધારો. તો ફિટમેન્ટ ફેક્ટર ફક્ત મૂળભૂત પગાર પર લાગુ પડે છે, કુલ પગાર પર નહીં. તો કુલ પગારમાં મોંઘવારી ભથ્થું, મૂળ પગાર, ઘરભાડું ભથ્થું જેવા જે અન્ય જે ભથ્થાઓ છે તેનો સમાવેશ થાય છે. તો 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોવા છતાં વાસ્તવિક પગાર વધારો સરેરાશ માત્ર 14.3%નો હતો, કારણ કે મોંઘવારી ભથ્થાને નવા મૂળ પગારમાં સમાવવામાં આવ્યો હતો અને પછી શૂન્ય કરવામાં આવ્યો હતો. તો 8મા પગાર પંચમાં અંદાજિત વાસ્તવિક પગાર વધારો 13%થી 34%ની વચ્ચે એક રહેવાની શક્યતા છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો નવું પગાર પંચ છે તે ક્યારે લાગુ થશે. તો ઊંચા પગારથી કર્મચારીઓની ખરીદ શક્તિ વધશે, જે ગ્રાહક ખર્ચ અને અર્થતંત્રને વેગ આપશે. જો કે આનાથી સરકારી ખર્ચમાં પણ વધારો થશે. તો 8મા પગાર પંચની સ્થાપના જાન્યુઆરી 2025માં મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તેના નિયમો અને શરતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. તો તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવે તેવી અપેક્ષા છે. જો કે વિલંબને કારણે તે 2027 સુધી પણ જઈ શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.